હેલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સરસ મજાના આપણે મસ્ત મજાનું આદર્શ વાયુ સમીકરણ જોયું, બરાબર. પછી સંયુક્ત વાયુ સમીકરણ જોયું છે. પછી આદર્શ વાયુ સમીકરણ પરથી ડી અને એમ, કેપિટલ એમ એટલે કે આણ્વીય દળ, ઘનતા અને આણ્વીય દળ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ જોયું છે. આજે એના એક્ઝામ્પલ જોઈએ થોડાક, બરાબર છે. કઈ રીતે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતે એને ફાઇન્ડ આઉટ કરવાની છે, એમાં થોડા એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણું કન્સેપ્ટ ક્લિયર થાય. ક્લિયર છે? વેલ, તો મેં બે એક્ઝામ્પલ ઓલરેડી લખી રાખ્યા છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લિટર કદના પાત્રમાં 5 મોલ Cl2 વાયુ ભરવામાં આવે તો Cl2 વાયુનું દબાણ શોધો. ઓકે, તો પહેલા હું બધા જેટલા આપણને પદો આપેલા છે એ પદ લખી નાખી. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, હવે હું એમ કહું કે સાહેબ આમાં આપણે વાયુ અચળાંક R ની જરૂર પડશે, તો R કેટલું લઈશું? બરોબર છે. તો R આપણે 2 લીટરમાં કદ લીધેલું છે એટલે અહીંયા 0.082 વાતાવરણ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કહી શકીએ, બરોબર. કારણ કે દબાણ શોધવાનું છે તો વાતાવરણ પણ લઈ શકો અથવા તો બાર પણ લઈ શકો. તમને યોગ્ય લાગે એ એકમ લઈ શકશો. અહીંયા લઈ શકશો કારણ કે દબાણ માંગ્યું છે એટલે તમારે જોવાનું વાતાવરણમાં માંગ્યું છે કે બારમાં માંગ્યું છે. હું વાતાવરણ લઈ શકું અને બાર પણ લઈ શકું છું, બરોબર છે. તો હું આપણે એસઆઈ એકમ જ લેવાનો પ્રયત્ન કરું છું. ચાલો, 8.314 ગુણ્યા 10⁻2 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ક્લિયર છે? તો મારે અહીંયા મોલ અને કેલ્વિન આવ્યું છે તો આને પણ કેલ્વિનમાં ફેરવવું પડે. તો એને શું કરી નાખીશ? +273 એટલે કેટલું થઈ જશે? 300 કેલ્વિન થઈ જાય બેટા. ક્લિયર થાય છે કે નથી થતી આખી વાત? ઓકે, ત્યાર પછી જુઓ 5 મોલ n બરાબર આપી દીધું છે 5 મોલ અને તમને કીધું છે p શોધો, બરાબર છે. v પણ આપી દીધું છે. v બરાબર કેટલું આપ્યું છે ભાઈ? 2 લીટર. વેલ, સૂત્ર મૂકી દો. pv બરાબર nRT. p શોધવાનું છે તો p બરાબર nRT ના છેદમાં v. કિંમત મૂકી દો જોઈએ બધાની. તો કિંમત બધાની મૂકશો એટલે તમને ખ્યાલ આવશે. n બરાબર 5, n ગુણ્યા r બરાબર 8.314 ગુણ્યા 10⁻2 n ગુણ્યા t 300 કેલ્વિન ના છેદમાં કદ v બરાબર 2 લીટર તમારું કદ થશે. એટલે સુધીની વાત આખી ક્લિયર થઈ છે બેટા? ઓકે, 2 લીટર કદ તમારું જો થતું હોય તો હવે શું કરવાનું થાય? તો કે હવે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશન કરીએ એટલે કંઈ જ નથી ઝંઝટ. આપણે માત્ર કેલ્ક્યુલેશન કરી અને વાત છોડી દેવાની છે એટલે જવાબ મળી જશે. તો જો તમે કેલ્ક્યુલેશન કરો, હું પણ મારી પાસે કેલ્ક્યુલેશન કરું છું. 5 ગુણ્યા 8.314 એને ગુણ્યા 300 બરાબર ભાગ્યા 2. તો જવાબ આવ્યો છે મારી પાસે 6235.5 એને ગુણ્યા 10⁻2. ઓકે, આ -2 ને આ તરફ લઈ લો એટલે 62.35. એકમ શું આવશે? અહીંયા દબાણનો એકમ શું લીધેલો છે ભાઈ? 12. જો ઉડાડવાની જરૂર નથી, ઉડી જ જાય. ખાલી અહીંયા શું વધશે? 12 વધશે. એટલું દબાણ તમને જોવા મળશે. વાત ક્લિયર થઈ છે બેટા એટલે સુધીની? બીજો મસ્ત મજાનો દાખલો મેં ઓલરેડી લખીને રાખ્યો છે. 350 કેલ્વિન તાપમાન. અહીં ઓલરેડી કેલ્વિનમાં આપી દીધું છે તાપમાન એટલે આપણે કંઈ ફેરફાર કરવાનો નથી, કંઈ ઝંઝટ છે નહીં. તાપમાને 500 મિલી કદના પાત્રમાં કેટલા મોલ O2 વાયુ મેળવી શકાય? એટલે કે પાત્ર છે, બરોબર છે. એની કદ કેટલું છે? 500 મિલી છે. તો કેટલા મોલ O2 વાયુનું દબાણ? 250 બાર થશે. એટલે આપણે અહીંયા શોધવાના છે મોલ. પણ જરાક ઘટના એ છે કે R નો એકમ આપણે લેશું તો લીટર આવશે. અહીંયા તમને મિલીમાં આપ્યું છે તો આપણે એને શેમાં ફેરવવું પડશે? લીટરમાં. પહેલા હું તાપમાન T લખી નાખું છું 350 કેલ્વિન. ઓકે, કદ V બરાબર 500 મિલી બરાબર 0.5 લીટર. કારણ કે વાતાવરણનો એકમ લીટર, સોરી, R નો એકમ લીટરમાં આપ્યો છે એટલા માટે. ઓકે, કેટલા મોલ એટલે n આપણે શોધવાનું છે. n બરાબર કેટલું એ શોધવાનું છે અને દબાણ P બરાબર આપ્યું છે 250 બાર. તો બેટા અહીંયા 250 બાર આપી દીધું છે તો હું વાતાવરણનો એકમ કયો લઈશ? બરોબર છે. તો વાયુ અચળાંક R બરાબર 8.314 ગુણ્યા 10⁻2 12 લીટર મોલ ઇન્વર્સ
કેલ્વિન ઇન્વર્સ બાલી મોકે શું આવશે બાલી મોકે ફરી વખત આપણું સૂત્ર પીવી બરાબર nRT n ને સૂત્રનો કરતા બનાવું છું તો શું થઈ જશે પીવી ના છેદમાં RT બધા કિંમત મૂકો 250 Na ગુણ્યા V બરાબર કેટલું છે તો કે V બરાબર છે 0.5 લીટર છેદમાં R બરાબર 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત અને T બરાબર છે 350 કેલ્વિન ફરી વખત હું બેટા ગણતરી કરું છું તમે પણ સાથે સાથે ગણતરી કરો ચલો હું પણ કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરું છું અને તમે પણ કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરો 250 ગુણ્યા 0.5 ભાગ્યા 8.314 ભાગ્યા 350 તો જવાબ આવે છે 0.04295 કેટલો જવાબ આવે છે બેટા 0.04295 ગુણ્યા 10 ની છેદમાં -2 એટલે 0.04295 હવે -2 ઘાત છે ઉપર જશે એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત થશે એટલે 0.2 ખસેડી દો એટલે 4.295 મોલ ઓકે O2 વાયુનું દબાણ એટલે 4.295 મોલ O2 વાયુ ભરવાથી 250 બાર દબાણ થશે ક્લિયર છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે હવે હું જરા કોમ્પ્લિકેટેડ શીખવાનો છું આ બેના સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આગળ વધીએ બેટા ઓકે ચલો મસ્ત મજાના બીજા બે ક્વેશ્ચન જબરદસ્ત લખી લીધા છે મેં 200 મિલી કદના પાત્રમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને 6.4 ગ્રામ O2 વાયુનું દબાણ 500 બાર થશે જો પહેલા તો બેટા કેલ્વિનમાં મળશે તાપમાન કારણ કે ડિગ્રી સેલ્સિયસમાં પૂછ્યું છે તો તાપમાન આપણને શેમાં મળશે કેલ્વિનમાં મળશે અને કેલ્વિનમાંથી પછી આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે ડિગ્રી સેલ્સિયસમાં કરવું પડશે પહેલા પદ લખી નાખું છું કદ V બરાબર 200 ml લીટરમાં ફેરવી નાખો બેટા એટલે 0.2 લીટર ખાસ યાદ રાખવાનું છે જ્યારે પણ તમે કદની વાત કરો છો એટલે તમારે આ સૂત્ર માટે લીટર જ લેવાનું કારણ કે આપણે વાયુ અચળાંક R ની કિંમત લીટરમાં જ આવે છે બેટા એટલા માટે તમારે લીટરમાં કન્વર્ટ કરવું જ પડશે ઓકે તાપમાન T બરાબર શોધવાનું છે ડિગ્રી સેલ્સિયસમાં ઓકે વજન આપ્યું છે W અથવા તો સ્મોલ m લખો તો W લખો બરાબર 6.4 ગ્રામ દબાણ આપ્યું છે P બરાબર 500 બાર ઓકે ચાલો n આપ્યું છે બેટા n નથી આપ્યું એની જગ્યા પર શું આપ્યું છે W આપ્યું છે અને O2 આપ્યું છે એટલે n બરાબર W ના છેદમાં m એનો અણુભાર O2 નો કેટલો થાય તો m બરાબર થઈ જશે 32 કારણ કે O2 છે O2 એટલે કેટલું લેવાનું છે મારે 32 ગ્રામ અથવા તો 32 U લઈશ 32 ગ્રામ લઈશ અહીંયા ગ્રામમાં છે એટલા માટે ચાલો એટલે સુધીની મસ્ત મજાની વાત થઈ ગઈ છે હવે PV બરાબર nRT n બરાબર શું થાય PV બરાબર W ના છેદમાં mRT જો અહીંયા સ્મોલ m લખું W લખું બે સરખું છે બેટા કોઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રશ્ન નથી બરોબર છે આપણે સૂત્ર તારવા છે એમાં આવું લખ્યું છે n m ના છેદમાં કેપિટલ M તો ત્યાં દળની જ વાત કરી છે મેં અને W લખું તો એમાં પણ શેની વાત કરું છું દળની જ વાત કરું છું કોઈ વાંધો નથી ચાલો તો આપણે શું શોધવાનું છે તો કે તાપમાન શોધવાનું છે T ને સૂત્રનો કરતા બનાવવાનો છે તો T બરાબર શું થશે છેદમાં જે અંશમાં આવી જશે PVM ના છેદમાં શું થઈ જશે તો કે WR ઓકે P કેટલું છે 500 બાર V કેટલું છે 0.2 એને ગુણ્યા M કેટલું છે કેપિટલ M કેટલું છે 32 છેદમાં W કેટલું છે સોરી M 32 W છે 6.4 બરાબર જ છે અને R કેટલું છે R છે અહીંયા શેમાં છે 12 માં છે ને એટલે 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત 12 બરાબર છે અહીંયા R ની કિંમત લખવી પડશે બેટા અહીંયા લખી દઉં છું ચાલો R બરાબર 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત 12 મોકે 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કરો જે કેલ્ક્યુલેશન કરો બધાનું કેલ્ક્યુલેશન કરશું 500 Na ગુણ્યા 0.2 Na ગુણ્યા 32 ભાગ્યા 6.4 ભાગ્યા 8.314 ઓકે 60.13 જવાબ આવે છે 60.13 Na ગુણ્યા 60.13 95 લખું છું બેટા 60.13 Na ગુણ્યા 10 ની -2 ઘાત મારી કઈ ભૂલ નથી થતી ને બેટા સોરી માઈનસ ની પ્લસ 2 થઈ જશે 60.1395
એને ગુણ્યા 10 ની 2 ઘાત. કઈ ભૂલ થઈ છે એવું લાગે કારણ કે એટલું બધું તો ના પોસિબલ બને. એકવાર જોઈ લો 500 12 માં દબાણ 12 માં છે, 12 માં 512 જ છે ને. ઓકે સોરી નહીં મિસ્ટેક છે બેટા, 50 બાર આવશે. ઓકે રકમમાં જ ભૂલ હતી એટલે મિસ્ટેક થઈ છે. ઓકે 50 બાર આવશે, અહીંયા પણ 50 આવશે. ચાલો બેટા હવે રેડી આવશે જવાબ. આને ભૂસી કાઢું છું. પેલો આવે છે 50 એને ગુણ્યા 0.2 ગુણ્યા 32 ભાગ્યા 6.4 ભાગ્યા 8.314. ઓકે 6.013 આવે છે. ઓકે બેટા 6.013 ગુણ્યા 10 ની 2 ઘાત 12 સોરી કેલ્વિન. આ કેલ્વિનમાં મેળવ્યું છે મને. હવે એને ફેરવી નાખું છું. 10 ની 2 ઘાત છે તો એને કહી દઈએ 601.3 કેલ્વિન થાય. ઓકે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો શું થશે બેટા? તો T ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ c માં લખો બેટા. ઓકે T ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 601 માઈનસ 601.3 માઈનસ 273 બરાબર છે. 601.13 માઈનસ 273. ઓકે ચલો કરો જે બાદબાકી કરી નાખો જરા. 600 હું મારી રીતે કરું છું, તમે તમારી રીતે કરો છો. માઈનસ 273 601.3 એટલે મારો જવાબ છે 328.3 સમથિંગ. 328.3 ડિગ્રી સેલ્સિયસ એટલે આજુબાજુ જવાબ આવે છે મારે. બરાબર છે. તો આ મળી ગયું છે તમને ડિગ્રી સેલ્સિયસમાં. સીધી વાત છે. ઓકે એવો ને એવો જ બીજો સરસ મજાનો દાખલો છે. 400 કેલ્વિન તાપમાને આવો નવો નથી, આ આદર્શ વાયુ સમીકરણ પરથી છે, આ સંયુક્ત વાયુ સમીકરણ પરથી છે. 400 કેલ્વિન તાપમાને 200 મિલી N2 વાયુનું દબાણ 1.5 બાર છે. તો N2 વાયુનું STP એ કદ શોધો. ભાઈ દબાણ આપી દીધું છે, કદ આપી દીધું છે અને તાપમાન 400 કેલ્વિન આપી દીધું છે અને STP એ પૂછ્યું છે. ભાઈ ક્યાં પૂછ્યું છે બેટા? STP તો કોઈ વાંધો નહીં. STP એક જાતની પરિસ્થિતિ છે કે જ્યાં તાપમાન કેવું હોય છે? તો કે ત્યાં તાપમાન તમારું હોય છે 1 બાર અને સોરી તાપમાન હોય છે 273 કેલ્વિન અને દબાણ હોય છે 1 બાર. તો અહીંયા જરા કહી દઉં છું P1 કેટલું છે? ધ્યાન આપજો બેટા. અહીં લખું છું P1 બરાબર 1.5 બાર, તાપમાન T1 બરાબર 400 કેલ્વિન, પછી કદ V1 બરાબર 200 ml. જો અહીંયા પણ ml લઈએ અને અહીંયા પણ ml તો ચાલશે, મને કોઈ વાંધો નથી. કારણ કે અહીંયા તમે મિલીમાં રાખી શકશો. અહીંયા વાયુ અચળાંક r ની કિંમતની આપણે જરૂર નથી એટલે 200 નું મિલી જ રાખશું. જો લીટરમાં ફેરવો તો પ્રશ્ન નથી બેટા, તો તમને બીજાનું કદ લીટરમાં મળશે. બસ ફરક એટલો છે. ઓકે ચાલો પછી STP પરિસ્થિતિ છે. તો STP હોય ને, STP એ તાપમાન દબાણ P2 બરાબર કેટલું છે? 1 બાર. તાપમાન T2 બરાબર કેટલું છે? 273 કેલ્વિન હશે અને એ સમયે તમને V2 શોધવાનું કીધું છે. તો ગઈકાલે અથવા તો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે 6 પદમાંથી આપણે 5 પદ જાણતા હોઈએ તો છઠ્ઠું પદ શોધી શકાય. કિંમત P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. આને સંયુક્ત વાયુ સમીકરણ કહીએ છીએ બેટા. આપણે બધાની કિંમત મૂકો, V2 ના સૂત્રનો કરતા બનાવો. V2 બરાબર શું થશે? V2 બરાબર થશે P1 V1 T2. આ T2 ને અહીંયા લઈ જશે એટલે T2 થઈ જશે અને છેદમાં થઈ જશે P2 into T1. બધાની કિંમત મૂકો. P1 બરાબર 1.5 ગુણ્યા V1 બરાબર 200 એને ગુણ્યા T2 બરાબર કેટલું થશે? 273 છેદમાં P2 બરાબર થશે 1 એને ગુણ્યા T1 બરાબર થશે બેટા 400. કેલ્ક્યુલેશન કરો. હું પણ ફટાફટ કેલ્ક્યુલેશન કરું છું. મારી પાસે પણ કેલ્સી છે. કેલ્સીમાં મેં કેલ્ક્યુલેશન કરું છું, તમે પણ કરો. ચલો તો કેલ્ક્યુલેશન કરીએ. 1.5 ગુણ્યા 200 ગુણ્યા 273 છેદમાં 400 અને એને ગુણ્યા 1 એટલે તમારો જવાબ આવશે 204.75 મિલી. V2 બરાબર 204.75 મિલી. એ તો સ્વાભાવિક છે બેટા. તાપમાન તમે જોશો એટલે 400 કેલ્વિન શરૂઆતમાં હતું અને અહીંયા તાપમાન કેટલું છે? 273 કેલ્વિન છે. એટલે કદમાં શું થવાનું છે? બીજું દબાણ 1.5 બાર હતું ને 1 બાર છે, દબાણ ઘટે છે પહેલા એટલે શું થયું છે? તમારું કદ મળી ગયું છે 204.75 મિલી. ફટાફટ સ્ક્રીનશોટ, બીજું કાંઈ નથી સાંભળવું. અને હજી આપણે જોઈએ છે કે આ તો બે દાખલા મસ્ત. ઓકે લાસ્ટ બે દાખલા બરોબર છે.
આ પણ સંયુક્ત વાયુ સમીકરણ મુજબ જ છે. શું કહે છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 760 મિલીમીટર Hg દબાણે 600 મિલી કદ ધરાવે છે. કોઈ પણ એક વાયુ જે છે એ 600 મિલી કદ ધરાવે છે, બરાબર. જો વાયુનું કદ 640 મિલી અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું થશે? સાહેબ તાપમાનમાં ઘટાડો થયો છે, બરાબર છે. કદમાં શું થયો છે? વધારો થયો છે. કદમાં વધારો થયો, દબાણ તાપમાનમાં ઘટાડો થયો, તો દબાણમાં શું ફેરફાર થાય એવું કીધું છે. તો આપણે શું કરીશું? P1 બરાબર શું કીધું છે? 760 મિલીમીટર, બરાબર છે. T1 બરાબર 25 વત્તા 273 એટલે 298 થાય બેટા. કેલ્વિનમાં ફેરવી જ નાખવાનું છે. આપણે ડિગ્રી સેલ્સિયસની કઈ જરૂર છે નહીં, બરાબર. એટલે કેલ્વિનમાં જ વાત કરવાની, બીજી વાત જ નહીં કરવાની. 298 કેલ્વિન તાપમાન થઈ ગયું. ઓકે, જ્યારે પણ વાયુની વાત આવે છે તો તમારે કદ અને તાપમાન કેલ્વિન, કદ લીટરમાં મોટા ભાગે લેવાનું થશે અને કદ લેવાનું થાય કે ના થાય, તાપમાન તો કેલ્વિનમાં જ લેવાનું છે. ક્લિયર છે? ઓકે, હાલો. ત્યાર પછી શું કહે છે તો કે ભાઈ ત્યારે તમારું તાપમાન, દબાણ અને કદ V બરાબર કેટલું કીધું છે? 600 મિલી. તો જો અહીંયા તે કદ મિલીમાં જ હોય ને તો ફેરવવાની જરૂર નથી. ના, બેનું કદ મિલીમાં જ છે એટલે કદને ફેરવવાની જરૂર નથી. મિલીમાં જ રાખશો આપણે બેટા, બરાબર. જો અહીંયા મિલી હોત ને અહીંયા લીટર હોત તો આપણે ચેન્જ કરવું પડે. ઓકે, P2 બરાબર શું થાય છે? P2 બરાબર આપણે શોધવાનું છે. T2 બરાબર 10 વત્તા 273 એટલે 283 કેલ્વિન સીધું જ લખી નાખું છું. અને દબાણ છે, સોરી કદ છે V2 બરાબર છે 640 મિનિટ બેટા, 640 મિલી. P1 V1 T1 બરાબર P2 V2 અને T2. શું કરવાનું છે? P2 ના સૂત્રનો કરતા બનાવું છું. તો P2 બરાબર શું થશે તો કે ભાઈ અહીંયા આવી જશે P1 V1 T2 ના છેદમાં T1 V1, સોરી T1 V2. કિંમત મૂકી દો, બસ જવાબ આવી જાય 760 એને ગુણ્યા V1 બરાબર છે 600 એને ગુણ્યા T2 બરાબર છે 283 છેદમાં T1 બરાબર છે 298 અને એને ગુણ્યા છે તમને આપેલું V2 છે 640. કરો જોઈએ બેટા, કેલ્ક્યુલેશન કરો. હું પણ મારી પાસે કેલ્સી છે, મેં કેલ્ક્યુલેશન કરું, તમે પણ કેલ્ક્યુલેશન કરો છો. ઓકે, શું આવે છે તો કે 760 600 283 ભાગ્યા 298 640. ઓકે, 676.6 મિલીમીટર Hg, 676.6 mmHg. આ આવી ગયું છે તમારું P2. શું આવ્યું છે બેટા? P2. ક્લિયર છે આખી મેટર? ઓકે, હવે આગળ વધીએ તો અહીંયા જો આ દાખલાની અંદર શું આવ્યું છે કે ભાઈ 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા 0.9 ગ્રામ પ્રતિ લીટર છે. એટલે કે 1 લીટરની અંદર એટલા ગ્રામ એની ઘનતા છે. તો તેનું દબાણ શોધો, P શોધવાનું છે. પેલા આપણે લખીને કે T બરાબર શું આવશે? 350. ઓકે, નિયોનની ઘનતા એટલે D બરાબર 0.9 ગ્રામ પ્રતિ લીટર છે. ઓકે, નિયોન છે. નિયોનનું સાહેબ આણ્વીય દળ કેટલું થાય? કેટલું થશે? 20 ગ્રામ. નિયોનનું આણ્વીય દળ થશે 20 ગ્રામ. એનો આણ્વીય દળ કયો કે મોલેક્યુલર દળ કયો, તમને મોજ આવે એ કયો ભૈયા, બરોબર છે. એનો આણ્વીય દળ એટલું થશે, આ સાહેબ એટલું થશે. ઓકે, R ની કિંમત કેટલી લેશું? R ની કિંમત તાપમાન કેલ્વિનમાં છે, બરોબર છે. તાપમાન કેલ્વિનમાં છે અને આપણે દબાણ શોધવાનું છે. તો R ની કિંમત હું 12 માં જ લઈ લઉં જેથી કરીને દબાણ મને 12 માં મળે. R બરાબર, કારણ કે સૂત્ર શું થશે તો કે જો સૂત્ર થશે P =DRT ના છેદમાં M. આવું આપણે ગઈકાલે સૂત્ર તૈયાર છે અને આ ઓલરેડી નીટમાં પણ એક વખત પૂછાઈ ગયું, એવું પણ મેં તમને કીધું છે. તો R બરાબર કેટલું થશે? 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત 12 લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ બાલી મોકે. ઓકે, ચલો તો આની અંદર કિંમત મૂકી દો, બસ બીજું કઈ આપણે નથી કરવું. 0.9 ઘનતા બરાબર શું છે? 0.9 એને ગુણ્યા 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત એને ગુણ્યા તાપમાન T છે 350 છેદમાં મોલેક્યુલર વેઇટ છે 20. જોજે તમારે પણ ફરી વખત કેલ્ક્યુલેશન કરવાનું છે ભઈલા, અને મારે પણ કેલ્ક્યુલેશન કરવાનું છે. શું થશે? 0.9 ગુણ્યા 8.314 એને ગુણ્યા 350 ભાગ્યા 20
બરાબર. ચાલો તો 0.9 8.314 ગુણ્યા 350 ના છેદમાં 20 એટલે જવાબ મારે આવ્યો છે 1.30 9 12 બધું કરી નાખ્યું છે. -2 ને મેં કન્વર્ટ કરી નાખ્યા છે બેટા. 1.309 જવાબ આવે છે. તો આ રીતે તમને એમસીક્યુ પૂછાય. આ એમસીક્યુ ટાઈપના દાખલા છે. આ કંઈ બહુ ધાર મારવાની છે નહીં. વેલ, હવે જે આવે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેવાના છીએ બહુ જ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરવાની છે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે એટલે સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.